એના પછી બીજા નંબરે આવશે લોથલ. લોથલ જેનું ઉત્ખનન કામ શોધવાનું કામ શોધકામ એ 1945 માં થયું છે. શોધક કોણ છે? એસ આર રાવ છે. નદી લીંબડી ભોગાવ નદીના કિનારે છે અને જિલ્લાની વાત કરીએ તો ધોળકા. ઓકે સોરી, અમદાવાદ જિલ્લો અને ધોળકા તાલુકો. તો ધોળકા તાલુકો અમદાવાદ જિલ્લામાં આ લોથલ તમને જોવા મળશે અને એવું કહેવાય છે કે લોથલ એ પ્રાચીન સમયમાં એના એક્ઝિસ્ટિંગ સમયમાં એક પ્રસિદ્ધ બંદર હતું. બંદર ધેટ મીન્સ કે પોર્ટ હતું. ક્લિયર? માહિતીની વાત કરીએ તો સૌથી પહેલા લોથલનો અર્થ શું થાય છે? તો લોથલનો અર્થ થાય છે મરેલાનો ટેકરો અથવા તો લાશોનો ઢગલો, જેનો મતલબ થાય લોથલ. લઘુ મોહેંજો-દડો તરીકે એની ઉપમા મળેલી છે. મોહેંજો-દડો તમને ખબર જ છે. મોહેંજો-દડો પણ એક સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે, જે અત્યારે આપણા ભારતની અંદર નથી, પાકિસ્તાનમાં જતું રહ્યું. તો મોહેંજો-દડો, લઘુ મોહેંજો-દડોની ઉપમા મળેલી છે લોથલને. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ હતું. ડોકયાર્ડ ધેટ મીન્સ કે બંદર. 2 વિભાગની અંદર વહેંચાયેલું છે. પૂર આવવાને કારણે એનો વિનાશ થયો હોય એવું અનુમાન લગાવવામાં આવે છે. અહીંયાથી મણકા બનાવવાની અને સારવાણી એટલે કે મણકાની અંદર કાણા પાડવાની ફેક્ટરી મળી આવી અવશેષો રૂપે. અહીંયાથી અગ્નિકુંડો મળી આવ્યા. પછી ઘંટીના અવશેષો મળી આવ્યા. પછી માપ માટે ઉપયોગમાં લેવામાં આવતી હાથીદાંતની પટ્ટી છે એ અહીંયાથી મળી આવી. પછી મુખ્ય દરવાજો, એનો જે માર્ગ છે, એ માર્ગ, મુખ્ય રસ્તો છે ને ત્યાં ખુલવાને બદલે અંદર શેરીમાં ખુલતો હતો. કોઈ ઘર છે તો ઘરનો માર્ગ, એ મુખ્ય જે માર્ગ છે ત્યાં ખુલવાને બદલે નાની નાની શેરીઓની અંદર ખુલતા હતા. તો એવી કંઈક માહિતી આ લોથલ શહેરમાંથી મળી આવે છે. તો સૌથી પહેલા લોથલમાંથી તો આ વસ્તુ યાદ રાખી લેવાની અને એના પછી મેં અહીંયા જે લખેલી છે એટલી વસ્તુ યાદ રાખી લેવાની. તમારું લોથલ પૂરું. ક્લિયર? ચલો.